જ્યારે વિદ્યાકુલમાંથી એમ કહેવામાં આવતું કે આ એમપી છે, આ વસ્તુ તમને પૂછાશે, 100% પૂછાશે. ઈ વસ્તુ લગભગ સર 10 પ્રશ્ન આપતા તો ઈ 10 કવર તો થઈ જતા ને. નહીં પૂછાય તો, ઓછા ટકા આવ્યા તો, એવો ક્યારે એમ વિચાર આવે? ત્યાં પહોંચ્યા ને એટલે એમ લાગ્યું કે કેવા સવાલ પૂછાશે. હા, બરાબર. સરે જે કીધું છે એ આવશે. અચ્છા. હા હા. પણ પછી ભગવાનનું નામ લઈને પછી વયા ગયા અંદર. અને જ્યારે પેપર ખોલ્યું ને પહેલો જ સવાલ, બધામાં મોસ્ટ ઓફમાં પહેલો સવાલ ઈ જ હતો. 10માંથી મેં ટ્યુશનની સંખ્યા ઓછી કરી નાખી. એ આવકને થોડા સમય માટે તમે હોલ્ડ ઉપર મૂકી અને દીકરીને પ્રાધાન્ય આપ્યું. દીકરા બહુ મોટી વસ્તુ છે. તું મારા વિડીયો જોતો? લાઈવ જોયા? 10માના કયા વિડીયો જોયા? એક ગણિત, સૂર્યોદય અને ભવિષ્યવાણી. લે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આમ જોવા જાઓ તો હવે 10મું પૂરું થયું અને વેકેશનના મોડમાં હશો. પણ એક વિચાર આવ્યો કે વેકેશનમાં તમે આવ્યા તો ખરા, પણ બોર્ડની પરીક્ષાની તૈયારીઓ જે 10મા ધોરણના વિદ્યાર્થીઓ કઈ રીતે કરી હતી, ક્યાં ક્યાં એ લોકોએ તકલીફો સહન કરી હતી, અથવા તો એને ક્યાંય અડચણ આવી હતી, અથવા તો એનું સોલ્યુશન શું કાઢ્યું, તો એના થકી આવનારા જે 10માના વિદ્યાર્થીઓ છે કઈ પ્રેરણા લઈ શકે, એ કંઈ શીખી શકે, એને પણ કંઈક એવું થાય કે કંઈક એવી કહેવાય કે સ્પાર્ક થાય કે જેથી કરીને એ લોકો પણ તૈયારીઓમાં લાગી જાય. તો એ હેતુથી આપણે એક નાનો એવો ઇન્ટરવ્યૂ સેટ કર્યો છે. સુરતમાં જ છીએ, નજીકના વિસ્તારમાં જ છીએ. હવે ખાસ આપણે અત્યારે જે સ્થળે છીએ, સુરતથી નજીક, આપણી ઓફિસથી નજીક જ છીએ. ખાસ દીકરી, પહેલાં તો તારું તું ઇન્ટ્રોડક્શન આપ કે શું નામ છે તારું, ટાર્ગેટ શું છે? હજુ રિઝલ્ટ તો આવ્યું નથી 10માનું, પણ શું એમ છે તારો, તો એ ખાસ સ્ટુડન્ટ્સને જણાવ. મારું નામ શ્રેયા બોરાણીયા અને મારો ટાર્ગેટ છે 90+ % લાવવાનો. ઓકે, 90+ % લાવવાનો. બેન, દીકરી એમ કહે છે કે 90+ % આવશે, તો તમને શું લાગે છે 90+ કઈ રીતે કવર કરી શકશે? કેમ લાગે તમને? આવી જશે. બરાબર. તે 90+ લાવવા માટે શું કર્યું? ખાલી કીધે તો આવી જાય એવું તો ના હોય. ના, તો મેં વિદ્યાકુલ જોઈન્ટ કર્યું હતું જ્યારે A1 બેચ ચાલતી હતી. બરાબર. વન શોટ વિડીયો જોયા. બરાબર. પછી જ્યારે રિવિઝન બેચ તમારી બધી, મતલબ રિવિઝનની બધી બેચ મેં જોઈ છે. ઓકે. અને તૈયારી જેમ વિદ્યાકુલ દ્વારા કરવામાં આવતી એમ બધી તૈયારી ફૂલ કરી હતી. ઓકે. સ્કૂલથી કઈ રીતે આખું આયોજન? કારણ કે ખાલી વિદ્યાકુલ નહીં, સ્કૂલ પણ સાથે હશે, તો કઈ રીતે સ્કૂલમાંથી પણ સપોર્ટ હશે ને? સ્કૂલમાં અમારે રેપિડ રિવિઝનના લેક્ચર ગોઠવા હતા. બરાબર છે. બધા એક દિવસમાં એક સબ્જેક્ટ આખો કમ્પ્લીટ કરાવી દેતા. એટલે એમાંય બહુ સપોર્ટ હતો સ્કૂલનો પણ. બરાબર. અને એનું પણ રિઝલ્ટ સારું હતું સ્કૂલનું. બરાબર છે. હવે માન કે તને કોઈ બધા સબ્જેક્ટ તો ઇઝી હોય એવું તો બને નહીં. આપણા માટે બધા ઇઝી, કારણ કે આપણે ઓલું તો છે નહીં, ભગવાન તો છીએ નહીં. તો એવો કયો સબ્જેક્ટ જેને તને ડિફિકલ્ટ લાગતો હતો? SS. અચ્છા, SS. કારણ? SSમાં મોટા સવાલમાં થોડીક તકલીફ પડતી અને ઓબ્જેક્ટિવમાં થોડીક બરાબર. માર્ક ઓછા આવતા. મતલબ અચ્છા, કારણ કે ટુ ધ પોઈન્ટ હોય એટલે એમાં તમારે માહિતી બધું જ્ઞાન આધારિત હોય, એટલે તો એને ટેકલ કઈ રીતે કર્યું? કારણ કે 90+ % લાવવાના છે, તો સામાજિક વિજ્ઞાનમાં તારે સારા માર્ક્સ જોઈશે, તો સારા માર્ક્સ લાવવા માટે તે શું સામાજિક વિજ્ઞાનમાં કર્યું? એટલે તૈયારી કઈ રીતે કરી? તૈયારીમાં વિદ્યાકુલ ગુજરાતીમાં જે પાર્થ સર હતા, હા, તેણે જેમ કર્યું, જેમ મોટા સવાલ યાદ રાખવાની ટ્રીક આપી, એવી રીતે ટ્રીકથી સવાલ પાકા કર્યા. કઈ રીતે ટ્રીક હતી? એટલે સરે એમ કીધું હતું ને કે ચિત્ર દ્વારા પ્રશ્નો યાદ રાખો, તમે કંઈક પોઈન્ટ પાડો, મેઇન પોઈન્ટ્સ યાદ રાખો, એની પાછળનું રિઝલ્ટ શું આવે, મતલબ કે શું કારણ હતું, સ્ટોરી યાદ રાખો, એ પરથી તમને આવડશે એમ. ઓકે, તો એ તને ફાવી ગઈ મેથડ? ઓકે, તો સામાજિક વિજ્ઞાનમાં આ 80માંથી અંદાજિત કેટલા આવશે? 70 અપ મારો ટાર્ગેટ છે. હવે જોઈએ. બરાબર, સરસ. હવે બેન, તમે આ દીકરીને તમે મહેનત કરતા જોઈએ છે, અમે તો નથી જોઈ. હવે તમને આમ ક્યાં એવું લાગ્યું કે આ દીકરી છે 90+ લાવશે? એવી તો કઈ રીતે તૈયારી કરતી? એમાં એમ છે કે દરરોજ 2 કલાક વાંચતી. વાંચતી એટલે એમ કે પોતાની બુક લઈને ન વાંચતી, પણ જે કંઈ સ્કૂલેથી આપતા એ તો ચાલુ વર્ષે એણે કર્યું જ તું બધું. બરાબર. પણ જ્યારે વિદ્યાકુલમાંથી એમ કહેવામાં આવતું કે આ એમપી છે, આ વસ્તુ તમને પૂછાશે, 100% પૂછાશે, ઈ વસ્તુ લગભગ સર 10 પ્રશ્ન આપતા તો ઈ 10 કવર તો થઈ જતા ને. બરાબર. એમ 10 આજે આપે, 10 કાલે આપે, એમ કરીને છે કઈ તૈયારી કરી છે, અને ખરેખર પૂછાતું હતું. 70% પૂછાણું છે, ખોટું નથી. બીજું ખાસ
આમ કેવું કે સપનાઓ હોય, આપણે તૈયારીઓ કરતા હોઈએ, ખબર નથી આપણને કેટલું રિઝલ્ટ આવશે, કારણ કે રિઝલ્ટ આપણી હાથમાં છે જ નહીં, આપણા હાથમાં મહેનત છે. હવે એ નક્કી કર્યું કે ભાઈ મહેનત આપણા હાથમાં છે, તો મહેનત તમે કરી, ખૂબ સરસ કરી. તો ક્યારે એવો ડર લાગ્યો કે નહીં આવડે તો, નહીં પૂછાય તો, ઓછા ટકા આવ્યા તો, એવો ક્યારે આમ વિચાર આવ્યો? ડર ત્યારે લાગ્યો હતો કે જ્યારે એક્ઝામ આપવા ગયા ત્યારે. અચ્છા, એક્ઝામ ત્યાં સુધી નહોતો લાગતો. ત્યાં પહોંચ્યા ને એટલે એમ લાગ્યું કે કેવા સવાલ પૂછાશે. હા, બરાબર. સરે જે કીધું છે એ આવશે. અચ્છા, હા હા. પણ પછી ભગવાનનું નામ લઈને પછી વયા ગયા અંદર, અને જ્યારે પેપર ખોલ્યું ને પહેલો જ સવાલ, બધામાં મોસ્ટ ઓફમાં પહેલો સવાલ ઈ જ હતો. બરાબર, હા. ગ્રેટ. હવે મારે ખાસ એ જાણવું છે, કારણ કે ઘણી વખત કેવું હોય છે કે દરેક વિષય પહેલેથી સ્ટ્રોંગ હોય એવું જરૂરી નથી. એને ક્યારેક ને ક્યારેક આપણે એના પ્રોબ્લેમ ફેસ કર્યા હોય અને એમાંથી ક્યાંક બહાર નીકળ્યા હોય ને ત્યારે જઈને સબ્જેક્ટ સ્ટ્રોંગ થયો હોય. તો તારા માટે એવો કોઈ વિષય કે જે ભૂતકાળમાં બહુ વીક હોય ને પછી તેને જાત મહેનતે કઈ રીતે તે એને ટેકલ કરીને સ્ટ્રોંગ બનાવ્યો, એવો કોઈ વિષય કે? હા, 7મામાંથી મારું મેથ્સ બહુ જ વીક હતું. બરાબર. 7મામાંથી વીક હતું અને થોડાક 15-20 દિવસ જેટલું લોકડાઉન હતું. બરાબર. ત્યારે ઓનલાઈન ક્લાસમાં મારે જે સ્કૂલમાં જે સર હતા તે 8મું લેતા, 8મા ધોરણમાં મેથ્સ લેતા, તે સર પાસે મેં ટ્રીક શીખી હતી. ત્યારે અમારે 7મામાં મેથ્સના મેમ હતા નહીં, અને 8માના સર 7માનું મેથ્સ લેતા. બરાબર. અને પછી લોકડાઉનમાં મહેનત કરી, ઘણા દાખલા ગણ્યા, પણ કંટાળો ઘણો આવતો, કેમ કે આવડતું નહીં એટલે કંટાળો આવતો. અને પછી જેમ આવડવા માંડ્યું એમ મજા આવતી ને એવી કે આવું હોતને આવે છે એમ, અને આટલું ઈઝી છે, કેમ કે ટ્રાય નહોતી કરી એક વાર જાતે એટલે ખબર નહોતી. અને પછી જેમ જેમ આવડતું ગયું એમ મજા આવતી ગઈ. અને પછી તોય 7મામાં તો મારે તોય 100માંથી કંઈક 56 માર્ક આવ્યા હતા. અને પછી 8મામાં જે સ્ટ્રોંગ થયું ને મારું મેથ્સ, જે ટ્રિક્સ ને ફોર્મ્યુલા મારા સ્ટ્રોંગ બન્યા તે મસ્ત. કયા સરે તને શીખવાડ્યું આખું? કારણ કે એકલા તો અંદરથી તો ન થયું હોય, કોઈ કે તો તમને ગાઈડન્સ આપ્યું હોય. એ 7મામાં પ્રતિક સર હતા અને 8મામાં સ્નેહલ મેમ. અચ્છા, એટલે એ બંને શિક્ષકોનો મેથેમેટિક્સને સ્ટ્રોંગ કરવા માટેનો ફાળો અગત્યનો રહ્યો. બરાબર. હવે 8મામાંથી માનો સ્ટ્રોંગ થઈ ગયું, 8મું એટલે 8મું પૂરું થતા થતા 8મું સ્ટ્રોંગ થઈ ગયું કે પછી 9મામાં એનું? 8મામાં સેમ 2 હતું ને ત્યારે મારું સ્ટ્રોંગ થયું. ઓકે, પછી તે 9મામાં પાછું, કારણ કે 8મું પૂરું થઈ જાય એટલે 9મું નવું આવે, તો એને તારે પાછું સ્ટ્રોંગ જાળવી રાખવા માટે સતત મહેનત કરવી પડી હશે. હા, 8મામાં સારા ટકા આવ્યા, મેથ્સમાં મારા માર્ક સારા હતા, 80માંથી 80 માર્ક એમાં હતા. પણ 9મામાં થયું એવું કે 7માનો પાયો હતો 9મામાં આવતો હતો. હા, વિભાજ્યતાની ચાવીનો ઘણી જગ્યાએ ઉપયોગ હતો, છેદ ઉડાડવામાં આવે. હા, બરાબર. તો જે વિભાજ્યતાની ચાવી જ મને નહોતી આવડતી. બરાબર. પછી પાછું કેમ થયું તો? એટલે ત્યારે મને સરે કીધું હતું કે તું 7માની બુક લેજે, ટેક્સ્ટ બુક, એમાં બધી વિભાજ્યતાની ચાવી છે, એકવાર વાંચજે કેમ. બરાબર. અને એકવાર લખજે, એટલે તો ન સમજે એ મને પૂછજે. હા, બરાબર. ત્યારે મેં ટ્રાય કરી હતી, પણ એમાં મને એક ટેક્સ્ટ બુક ન મળી ક્યાંયથી. પછી મેં એપ્લિકેશનમાં ગઈ હતી તો એમાંથી ગોતીને મેં વિભાજ્યતાની ચાવી લખી. બરાબર. અને પછી વાંચી મેં, ઘણી ફાયદાકારક હતી. છેદ ઉડાડવામાં ઘણી ફાયદાકારક હતી. છેદ ઉડાડવા માટે ચાવીઓ જ જોઈએ, અધરવાઇઝ છેદ ન ઉડે. આ બરાબર છે. ઓકે, તો પછી 9મું ને પછી 10મું. 10મામાં પછી મેથ્સને કઈ રીતે ટેકલ કર્યું? 9માં પહેલા તો 9મામાં છે ને મેં આખી પ્રેક્ટિસ વર્ક, એક દાખલો એવો નતો કે મને પ્રેક્ટિસ વર્કનો એક દાખલો ન આવડે. બરાબર. એમાંય ફૂલ માર્ક હતા. સરસ. અને હવે 10મામાં તો 10મામાંથી મેં વિદ્યાકુલ જોઈન્ટ કર્યું હતું. બરોબર. તો એમાંય ઘણું સારું પરફોર્મન્સ છે. અને એમાં શિક્ષક બદલા. અચ્છા, એક તકલીફ થઈ. ટ્રિક્સ બદલે બધી. હા હા, ઓકે. ત્યાં મતલબ 9મા કરતા 10મામાં શિક્ષક જે તે શાળામાં બદલી ગયા હતા. હા, ઓકે ઓકે. ગણિતના જ ખાલી બદલા. અચ્છા, હા, એ તો શાળામાં નાના મોટા આવા બદલાવ થતા હોય છે, શિક્ષકો અદલ બદલ થતા હોય. તો તું તો IMP બેચથી જોઈન થઈ હતી વિદ્યાકુલમાં. હા, એટલે તું એમ માન ને દિવાળી આસપાસ તું જોઈન થઈ. હા, રાઈટ. ડિસેમ્બરમાં. હા, ડિસેમ્બર આસપાસ. તો એની પહેલા તું કઈ રીતે તૈયારી કરતી હતી અને જોડાયા પછી એમાં શું બદલાવ આવ્યો? એની પહેલા કાંઈ નહીં, કે સ્કૂલમાંથી જે હોમવર્ક આપતા, જે દાખલા આપતા, એક્સ્ટ્રા सम्स આપતા, કે
ઘરે આવીને સોલ્વ કરવાના. ન સમજાય તો ત્યાં જઈને પૂછવાનું પાછું. બરાબર. પણ તોય ન સમજાય તો હું કરું. હા. એટલે એમાં હું જોતી વિડીયો તમારા કે આ દાખલો છે તો એને કઈ ટ્રીકથી કરવો એમ. કેમ કે અહીંયા ફેરબુક ખુલ્લી હોય પણ એને ખબર ન પડે કે કઈ રીતથી દાખલો વેણો છે એમ. એટલે ન્યા સર પાસે શીખવું તોય ન આવડે તો બીજા સર તો ક્યાં ગોતવા જવા. બરાબર. એટલે પછી વિદ્યાકુલમાં જોયું કે આ ટ્રીકનો કોઈ દાખલો હોય ને તો એમાંથી જોવાય એમ. હા. તો ટ્રિક્સ અપનાવીને મેં બીજી રકમનો દાખલો ગણવા શીખું. અચ્છા, ટેક્સ્ટ બુક સિવાયનો બીજા આંકડા વાળો. હા, બીજા ખાલી રકમ ફેરવાય, બાકી રીત તો એક જ હોય. ઓકે. પછી અન્ય સબ્જેક્ટને વિદ્યાકુલ પહેલા અને વિદ્યાકુલ પછીમાં અન્ય સબ્જેક્ટની તૈયારીઓમાં કઈ રીતે ફરક આવ્યો? ઇંગ્લિશમાં અને હા, ઇંગ્લિશમાં એવું થયું કે શિક્ષકો બદલતા. હા હા, થાય. એટલે ઘણા ટાઈમ 2-2.5 મહિના જેવું થઈ ગયું કે શિક્ષક જ નહોતા 10thમાં. હા હા, થાય થાય. ક્યારેક નથી મળતા સારા શિક્ષકોની શોધમાં. પછી એવું થયું કે શિક્ષક મળી ગયા, સિલેબસ પૂરો થઈ ગયો ને પાછા શિક્ષક વયા ગયા, રિવિઝન ન થયું. પછી બીજા સરે આવીને રિવિઝન કરાવ્યું. હવે ઈ અલગ રીતે રિવિઝન કરાવ્યું, ઓલા મેં ટેક્સ્ટ બુક અલગ રીતે અકાવી હોય. એટલે ઘરે તૈયારી કરતા જે ધ્રુવી મેમ કરાવતા એ રીતનું પછી હાલતું બધું. બરાબર. એટલે અલ્ટિમેટ આમ જોવા જા તો કેટલો બદલાવ આવ્યો તારામાંથી, તારે જે તૈયારી થતી અને પછી 40%, 50%, 60% તારામાં બદલાવ આવ્યો? રિઝલ્ટમાં વધારો નહીં, બદલાવ કેટલો આવ્યો? આમ કે મારી તૈયારી મારામાંથી તો 70%. અરે વિદ્યાકુલમાં જોઈન્ટ થઈને પછી 70% બદલાવ જોવા મળ્યો. અરે વાહ, સરસ. ચાલો, ગ્રેટ. ક્યાંક બદલાવમાં અમે હિસ્સેદાર છીએ તો એનો આજ આનંદ છે કે વિદ્યાર્થીઓમાં ભણવાની રુચિ જાગે, વિદ્યાર્થીઓ છે ભણવા તરફ આગળ વધે. બેન, તમે આમ કેવું કે ગૃહિણી જ કે? ના, હું એક શિક્ષક છું. અચ્છા, ઓકે. હા, સ્કૂલમાં જોબ કરું છું, ઘરે ટ્યુશન ચલાવું છું. બરાબર. એટલે ટ્યુશન હજુ એ ચાલુ પહેલેથી કેટલા વર્ષોથી કરાવો ટ્યુશન? હું લગભગ 8 વર્ષથી ટ્યુશન કરાવું છું. બરાબર. કયા ધોરણના બાળકોને? 1 થી 8. 1 થી 8 ના ઘરે જ? ઘરે જ. બરાબર. તો પછી તમારે ઘરે તમે ટ્યુશન કરાવો છો તો 1 થી 8 ના બાળકો એટલે નાના બાળકો હા. ઘરે આવે તો આ વાંચતી હોય, ભણવાની તૈયારી કરતી હોય તો એને ડિસ્ટર્બન્સ થાય એવું કંઈ? એટલે 10મા ધોરણમાં જેમ કે ડિસ્ટર્બ થાય, બાકી તો 1 થી 9 ધોરણ હા, ભણ્યા બરાબર ત્યાં સુધી છે, તો તો normal. મારા બાળકો સાથે જ બેસી જતા ટ્યુશનમાં, એટલે મારે એનાથી કાંઈ એક્સ્ટ્રા તૈયારી ન કરાવવી પડતી. હા, અને બરાબર. 10મામાંથી મેં ટ્યુશનની સંખ્યા ઓછી કરી નાખી. જે એવા અચ્છા. ખાસ વિદ્યાર્થી હોય કે તમે કરાવો, જેમ તમારા સિવાય આમ ક્યાંય નહીં જાય, હા હા, એવા 8-10 છોકરાઓને રાખ્યા છે ટ્યુશનમાં, બાકીના બધાને રજા આપી દીધી. બરાબર. તો એને એક સારા શિક્ષકને એને ગુમાવ્યા છે. એની ખામી કોણ પૂરી કરશે? તો બેન, એક રીતે એ જોવા જઈએ તો આમ તો ભલે તમે કેટલા સ્ટુડન્ટ્સ કેટલા હતા પહેલા? 1 થી 8? 40 વિદ્યાર્થીઓ. 40 વિદ્યાર્થીઓ. 40-40 ની 2 બેન્ચ હતી. 40 ની 2 બેચ. હા. એટલે તમે આમ જોવા જાવ તો ખાસી એવી આવક થાય એમ. હા. અને એ કદાચ આવકને મારી તમે સોસાયટીમાં લગભગ મિતા મેમ થી જ હું ઓળખાવું છું. અચ્છા, તો મિતા મેમને આવકનો બહુ સારો ફટકો પડ્યો હશે તો એ સમયે તો તમારો એ કઠિન નિર્ણય, એટલે આમ જોવા જાવ તો એ હકીકતમાં બલિદાન કહેવાય, ત્યાગ કહેવાય. કારણ કે ભાઈ આ સમયમાં અત્યારે જોવા જાવ ને તો અત્યારે બધાએ કમાવવું પડે એમ છે. હા, હા. માર્કેટની પરિસ્થિતિ એ છે, અત્યારે બધાએ કમાવવું પડે એમ છે. અને એ સમયે તમે દીકરી માટે એ આવકને થોડા સમય માટે તમે હોલ્ડ ઉપર મૂકી અને દીકરીને પ્રાધાન્ય આપ્યું. દીકરા બહુ મોટી વસ્તુ છે. પૈસા બધાને વાલા હોય દીકરા, હોય જ, કેમ ન હોય? પણ બહુ સારી વાત કહેવાય બેન કે તમે દીકરી માટે. પણ તમને એ દેખાય છે, આમ એવું લાગે છે કે મેં જે એ બંધ કર્યું તો એ પ્રમાણે દીકરી મને રિઝલ્ટ દેશે એવું તમને? હા, 100% મળે જ ને સર. સરસ. હા, જો આમાં કેવું છે ખબર છે બેન, એ તમે એની મહેનત જોઈ છે હા, હા. એટલે તમને ખબર છે. અને તમે કોન્ફિડન્સથી કહો છો એટલે મને એવું લાગે છે કે એને મહેનત લગભગ દિલ ખોલીને મહેનત કરી હશે. પણ દીકરા, યાદ રાખજે, તને જો આ મહેનતની આદત પડી જ છે ને તો એ ચાલુ રાખજે, એને બંધ ન થવા દેતી. હે ને? કારણ કે મહેનતની આદત બધાને નથી પડતી. ઘણા જોયા છે આજના સમયમાં દીકરીઓ, ઘણા એવા કિસ્સાઓ બહાર આવતા હોય. કોલેજમાં જાય પછી 10મા તો મારા ઘણા એવા પાસ્ટ સ્ટુડન્ટ છે બેન કે 10માં બહુ સારું પરફોર્મન્સ આપતા હોય પણ કોલેજમાં જઈને ક્યાંક અલગ રસ્તે ચડે. તો દીકરા, એક વસ્તુ યાદ રાખજે કે તારા માતા પિતાએ તારા માટે શું કર્યું છે એ ભૂલાવવું ન જોઈએ. એટલે
આપણને ખ્યાલ આવશે જિંદગીમાં કયા રસ્તે આપણે આગળ વધવાનું છે ને ક્યાં ભટકવાનું નથી. સીધું ચાલવાનું છે. એ સીધું લક્ષ્ય સુધી પહોંચવા માટે એ વસ્તુ યાદ રાખજે. બરાબર. બીજું, આજે મારે તારા પપ્પા સાથે થોડી ઘણી વાત કરવી છે. મારી સાથે છે ફાધર, બાપ. એ છે ને અત્યાર સુધીમાં એવું વ્યક્તિત્વ છે કે એ જનરલી પિક્ચરમાં ન આવે અને અત્યારે નહોતા જવા માંગતા. પરાણે ખેંચીને બેસાડ્યા જ મારી બાજુમાં. મને કે હું બોલે મને નથી ખબર, આપણું આ કામ જ નથી કે. મેં કીધું ભાઈ બધી વાત સાચી, પણ મારે તમને થોડાક પ્રશ્નો પૂછવા. મને કે હું પૂછશો એ કહી દો, મેં પેપર નહીં ફૂટે. અમારે કામ હતું એ થઈ ગયું અમારું કામ. જે વિદ્યાર્થીઓ અમારા આપવાનો, આ ક્વેશ્ચન તમારા માટે રેન્ડમ આવવાનો છે. શું નામ તમારું? ઓડિયન્સને ખાસ આપણે કહીએ. જીતુભાઈ. જીતુભાઈ, ઓકે. જીતુભાઈ, તમારું કામકાજ શું? મારું ફર્નિચરનું. ફર્નિચરનું કામ. કેટલા વર્ષોથી કામ કરો છો? હું 2000થી. 2000થી. એટલે આમ જોવા જાવ તો જીતુભાઈ પોતે એક 25 વર્ષ. હા, 25 વર્ષ જેવું થઈ ગયું. યસ. અને પોતે એક એવી વસ્તુને આકાર આપે છે જે વસ્તુને આપણે ક્યારેય ઘરમાં ન રાખીએ અને આકાર આપીને આપણે ઘરમાં પૈસા દઈને લઈ આવીએ છીએ, એવી વસ્તુ આકાર ઘડવાનું કામ કરે છે. હવે દીકરી તરફથી શું અપેક્ષા હતી? અપેક્ષામાં તો એવું હતું કે એને એરલાઇનમાં જવું છે. બરાબર. એરલાઇન. હા હા. તો એના માટે એ મહેનત કરે છે. બરાબર. તો આમ તમને ક્યારે એવું થયું? એમાં જો સ્વાભાવિક પ્રશ્ન, કદાચ ઓનલાઈન બોલતા મારે થોડુંક ઓલું થશે, પણ પહેલાં કેવું હતું, આજથી 20-25 વર્ષ પહેલાંની વાત કરીએ આપણે, તો પહેલેથી મેન્ટાલિટી એવી હતી કે દીકરીને બહુ ભણાવાય નહીં, કે એ ક્યાં આપણને રળીને દેવાની છે, એ ક્યાં આપણને વળતર આપવાની. પણ હવે પછીનો સમાજ, અત્યારનો જે બદલતો સમાજ છે એ બહુ કાબિલેદાદ છે. પણ હજી ક્યાંક ને ક્યાંક કોઈ, આપણે સિટીમાં છીએ અથવા તો આપણે વોટેવર જે કંઈ પણ ભગવાનની કૃપા સમજો કે આપણે દીકરીને ભણાવવામાં માનીએ છીએ, પણ હજુ એવો વર્ગ ખરો કે જે દીકરીને ભણાવવામાં નથી માનતો. થોડા કડવા શબ્દો છે, કોઈ કદાચ જે દીકરીઓને ભણાવવામાં નથી માનતા એના માટે હું આકરો લાગીશ, એના માટે હું કડવો લાગીશ. તો એ માટે તમે શું કહેવા માંગશો? કે શું તમારા શબ્દો? મને ખબર છે આ સવાલ તમે પણ હાવ ન હોય, હવે તમે વિચારો છો નહીં કયો. ભણાવી જ જોઈએ. ભણાવી જ જોઈએ. હા, દીકરીઓને ભણાવવી જોઈએ. હા, ભણાવી જોઈએ. મેં એવા ઘણા સમાજમાં એવા લોકો જોયા છે કે ઘણી બધી જગ્યાએ છે એને બહાર ભણવા માટે નથી મોકલતા, અથવા પોતાના ગામમાં જ્યાં સુધી ભણાવાય ત્યાં સુધી ભણાવે, બહાર ગામ મોકલવાનું થાય એટલે ઉઠાવી લે. એટલે એવું હવે એ વિચારસરણીમાંથી થોડા બહાર આવી અને ભણાવો, બસ શિક્ષણ આપો. બસ જીતુભાઈ, હવે હું તમને વધારે નહીં સવાલ પૂછું. હાઈસ. ખાસ મારે દીકરી તને એ પૂછવું છે, આવનારા 9મા 10માના વિદ્યાર્થીઓને તું શું કહેવા માંગીશ? હું તો બસ એટલું કહું છું કે સ્કૂલમાંથી જેટલો સપોર્ટ મળે એટલો ઓછો ન હોય. કોઈ પણ સ્કૂલવાળા સર ટીચર એટલું 100%. પણ આ વિદ્યાકુલ ગુજરાતી એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં નબળા હોય કે પછી ટોપર હોય, કદાચ 100માંથી 100% લાવતા હોય ને, તો એના માટે રિવિઝનનો બેસ્ટ પ્લેટફોર્મ મસ્ત છે. એમ મસ્ત રિવિઝન એટલું જબરદસ્ત થશે અને પેપરમાં એને નહીં લાગે બીક કે આ સવાલ મેં વાંચ્યો તો ક્યાંક આવું આવતું હતું, એમ કે પરફેક્ટ યાદ જ હશે, કન્ફ્યુઝન નહીં થાય કંઈ. ઓકે, હકુડકું નહીં રહે કંઈ. હા, સરસ. હમણાં છે ને ચર્ચા થતી હતી એટલે મને આ કેરેક્ટર બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું, કારણ કે આમાં મને ક્યાંક મને મારી ઝલક દેખાણી થોડી. એટલે શું નામ છે દીકરા તારું? મારું નામ ધ્યેય છે. હું ભક્તિ ઇન્ટરનેશનલમાં ભણું છું. મારા ગણિતમાં 20માંથી 20 આવે છે. પહેલાં નહોતા આવતા મારે. બરોબર. હા, પહેલા કેમ નહોતા આવતા? પહેલાં હું પ્રેક્ટિસ નહોતો કરતો એટલે. હવે? ત્યારે કંટાળો આવતો હતો. હવે પ્રેક્ટિસ કરું છું ફૂલ. તો એવું શું જાદુ થઈ ગયું? શું થયું તને? પહેલાં ઇન્ટરેસ્ટ નહોતો, તો હવે થઈ ગયો. ઇન્ટરેસ્ટ ક્યાંથી આવ્યો? દુકાને ક્યાંય મળે તો મને કહે તો હું આ છોકરાને કહું લઈ આવે. હે? તો કેમ ઇન્ટરેસ્ટ જાગ્યો તને? હવે મારે ભણવું છે એમ ઇન્ટરેસ્ટ જાગ્યો. અચ્છા, અંદરથી ઉગ્યું કે હવે આપણે ભણવું જોઈએ. સરસ. 8મામાં ગણિતમાં 20માંથી 20 આવ્યા? 8માં નહીં, 7માં. અચ્છા, હવે તું 8મામાં આવીશ. ઓકે, 7મું ભણી રહ્યો, હવે 8મામાં આવીશ.
તો 8મામાં તો થોડુંક લેવલ ઊંચું હોય છે ગણિતનું. તો હવે કેમ થાય? 20માંથી 20 8મામાં આવશે? આવી જાય. આવી જાય? પાક્કું આવી જાય? હે? સરસ. તો તું મારા વિડીયો જોતો? હા, એક જોયો તો મેં. પાયાનો જોયો તો. પાયાનો ગણિત જોયો તો? બરાબર, સરસ. એમાંથી તે શીખો? આવડ્યું? સમજાઈ ગયું તું બધું? દાખલા ગાવ્યા. આવડી ગયા તા? સરસ. 10માના વિડીયો જોયેલા છે કે લાઈવ. લાઈવ જોયા? 10માના કયા વિડીયો જોયા? એક ગણિત સૂર્યોદય અને ભવિષ્યવાણી. લે આ હાથમાં વાળા છોકરાઓની ખબર છે. અરે વાહ. બાકીનો ઓલો 13 કલાક વાળો લેક્ચર જોયો તે? નહીં, ઈ ન. બરાબર, સરસ. તો હવે શું કરવાનું છે? ખાલી ગણિત ઉપર જ ધ્યાન દેવાનું કે બાકીના વિષયોમાં ધ્યાન દેશો તું? હા, બધા વિષયમાં ધ્યાન દઉં છું. બધામાં 20માંથી 20 આવે છે? બધા. તો હવે લાવવાના ને બધા? ટ્રાય કરશું ને? સરસ. તારી જેવડા છોકરાને તું શું કહીશ? માન કે કોઈક 8મા વાળો છોકરો જોતો હોય તો એને તું શું કહીશ? હું એ કહીશ કે જે ઓલા હોશિયાર વિદ્યાર્થી ન હોય તેને એમ કહીશ કે ભણવામાં ધ્યાન દે એમ. હા, ભણવામાં ધ્યાન દે એમ. ભણવામાં. અરે વાહ. હોશિયાર ન હોય તો હોશિયાર થાવ. હા. બરોબર ને? મારી જેમ. કા? અરે વાહ. સાયન્સના વિડીયો જો તો ગણિતમાં ઇન્ટરેસ્ટ મજા આવશે. હે, તને મજા આવી હતી? મારા વિડીયો જોઈને મજા આવી હતી? હા. શું આમ તને શું થાય અંદરથી? મજા આવે તો આમ કેમ? એટલે એમ તમે દાખલા ઉપર ડિપેન્ડ કે મોસ્ટ આઈએમપી ને બધું આપો ને એટલે. હા, સરસ. હા, અરે વાહ. ભાઈ વિદ્યાર્થી મિત્રો, બહુ કેઝ્યુઅલ ઇન્ટરવ્યૂ અહીંયા ગોઠવ્યું હતું. કોઈ ઓલું હતું નહીં, પણ ખાસ મારે એ જણાવવાનું હતું કે અત્યારે વિદ્યાર્થીઓ છે ને હજુ એ 9મા 10માને બહુ લાઇટલી લે શરૂઆતમાં, કે ભાઈ હજુ તો 9માની શરૂઆત છે અથવા તો 10માની શરૂઆત છે. દોસ્ત, સમય જતાં વાર નથી લાગતી. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ તૈયારીઓ ચાલુ કરી દેજો. કોઈ પણ જગ્યાએથી સોર્સ ગમે તે હોય, તમને ખબર હોવી જોઈએ કે સાચો અને મને ફાયદાવાળો સોર્સ છે, તો ત્યાં જોડાઈ જાઉં. બસ ભણવાની શરૂઆત કરી દો. બરાબર? મોડું ન થઈ જાય. ખાસ ધ્યાન રાખજો. મોડું થયું તો નુકસાની તમારી છે. ભણવાની શરૂઆત અત્યારથી જ કરાય. વેકેશનમાં છો તો બેઝિક તૈયાર કરવા માંડો. સરવાળા બાદબાકી ગણન છે, ઉડાડવામાં લોચા પડે, અત્યારથી ચાલુ કરી દો. ઇંગ્લિશ તમારું નબળું છે, ઇંગ્લિશ મજબૂત કરવા માટે ભલે દરરોજ 1 કલાક તો આપી શકીએ ને આપણે. ફૂલે ફૂલ વેકેશનના એન્જોયમેન્ટની બહાર નીકળી 1 કલાક ભણવાની આદત ન છૂટે એ હેતુથી તૈયારીઓ ચાલુ કરો. બસ એ જ ઇન્ટેન્શન સાથે ઇન્ટરવ્યૂ છે સેટ કર્યો હતો. અને બીજું તૈયારીના આયોજન અગાઉથી 9મા અને 10માની તૈયારીઓ છે એ અગાઉથી ડે 1થી જ ચાલુ કરી શકાય. કારણ કે જે બધા એવું માને છે પરીક્ષા ટાઈમે જ તૈયારી હોય, ના ભાઈ ના. ડે 1થી તૈયારીઓ ચાલુ કરો તો છેલ્લે ભીંસ ના પડે. બરાબર? આપણી કાઠિયાવાડી ભાષામાં કે ભીં ના પડે. એટલે ખાસ તૈયારીઓ છે બહુ સરળ રીતે થાય છે. કોઈ અઘરી વસ્તુઓ હોતી નથી. આપણી તૈયારીઓ છેલ્લે કરીએ છીએ ને એટલે બધું અઘરું લાગે છે. ઓકે, ઓલ ધ બેસ્ટ. ફરી પાછા કોઈ નવી જગ્યાએ કોઈ નવા વિદ્યાર્થી સાથે, નવા પરિવાર સાથે નવી ચર્ચાઓ કરીશું. ત્યાં સુધી બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય કરવી ગુજરાત.